વાત કરીશું તો વડોદરા જિલ્લામાં આજે સવારે એક ભયાનક ઘટના બની। મધ્ય ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડતો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ તૂટી પડ્યો છે। આ દુર્ઘટનામાં 9 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો। તંત્રના ભ્રષ્ટાચારની સાથે સાથે 9 લોકોની જિંદગી પાણીમાં ગરકાવ થઈ। અનેકવાર રજૂઆતો છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવી, આ એનું પરિણામ છે। જ્યારે તંત્રની વાસ્તવિકતા બધાના સામે ઉજાગર થઈ, જ્યારે આવી દુર્ઘટના સર્જાય ત્યારે તંત્ર માત્ર પૈસાની સહાય આપીને હાથ ધોઈ લેશે, પણ તમારા પૈસાની સહાયથી કોઈના પિતા, કોઈની માતા કે કોઈનો છોકરો કે કોઈની બહેન પાછી આવશે? ક્યાં સુધી માત્ર તપાસ કમિટી બનાવીને મામલો રફે દફે કરશો? અનેક શહેરોમાં આવા જર્જરિત બ્રિજ છે। જો હવે નહીં જાગો તો આવતીકાલે કયા શહેરમાં આ બીજું ગંભીરા બનશે તેની કોઈ ગેરંટી નથી। તંત્રને માત્ર તેટલી જ અપીલ છે કે આરોપીને નહીં, જવાબદારને શોધો અને પગલાં લો, નહીં તો આ પુલ સાથે તમારું ભવિષ્ય પણ તૂટી જશે। માત્ર તપાસ કમિટીની રચના કે આદેશો આપવાથી કંઈ નહીં થઈ શકે। જવાબદારને પાંજરે પૂરશો કે નહીં તેટલો જવાબ આપો। ત્યારે તંત્રને સીધો સવાલ એ જ છે કે બ્રિજ દુર્ઘટનામાં જવાબદાર કોણ છે અને જે પણ જવાબદાર છે તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં? જ્યારે ભ્રષ્ટ કોણ છે, તંત્ર કે પછી કોન્ટ્રાક્ટર? જ્યારે અનેકવાર આવી ઘટનાઓ બનતી હોય છે ત્યારે કોન્ટ્રાક્ટર પર પણ સવાલો ઊભા થાય છે અને તંત્ર પર પણ સવાલ ઊભા થાય છે અને વારંવાર આ બનતી ઘટનામાં કાર્યવાહી કેમ નથી થતી? જ્યારે તંત્ર દ્વારા માત્ર ખાલી તપાસ કમિટી રચવામાં આવે છે, કાં તો કોઈ પુરાવા માંગવામાં આવે છે, પરંતુ કોઈ પણ નક્કર અધિકારી કે કોઈ પણ જે કોન્ટ્રાક્ટર છે તેની સામે કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવતા નથી। જ્યારે જવાબદારને પાંજરે ક્યારે પૂરવામાં આવશે તે પણ એક પ્રશ્ન છે। દુર્ઘટના બાદ જાહેરનામું બહાર પાડવાનો શું મતલબ છે? જ્યારે પણ આવી ઘટના ઘટી જાય તે પછી તંત્ર જ્યારે જાગતું હોય છે ત્યારે કોઈ પણ પ્રકારની એના પછી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। જ્યારે શું તંત્ર કોઈ પણ દુર્ઘટનાની રાહ જોવે છે? જ્યારે બ્રિજ દુર્ઘટનામાં જવાબદાર કોણ છે અને જે પણ કોન્ટ્રાક્ટર છે, જે પણ અધિકારી છે, જે જવાબદાર અધિકારી છે તેની સામે ક્યારે કાર્યવાહી લેવામાં આવશે? ત્યારે ભ્રષ્ટ કોણ અને તંત્ર કે કોન્ટ્રાક્ટર? જ્યારે વારંવાર બનતી ઘટનામાં કાર્યવાહી કેમ નથી થતી તેવા પણ અનેક સવાલો છે। જ્યારે આટલી મોટી દુર્ઘટના સર્જાય છે તે બાદ માત્ર તપાસ કમિટી રચવામાં આવે છે અને માત્ર ખાલી જે જાહેરનામા છે તે બહાર પાડવામાં આવે છે। જવાબદારને પાંજરે પૂરવામાં આવશે કે નહીં તે પણ એક સવાલ છે। ક્યારે તંત્ર હવે આ જવાબદાર અધિકારીની સામે પગલાં લેશે અને ક્યારે તેને પાંજરે પૂરશે? अब સાથે નિકુલ પટેલ જોડાઈ ગયા છે। જી, આજની ઘટના બની છે તેના વિશે તમે શું કહેશો? જે બી ઘટના આજે ઘટી છે ખૂબ જ દુઃખદ ઘટના છે અને એ બેઝિકલી તમે જુઓ તો તંત્રની નિષ્કાળજી એમાં સ્પષ્ટ છતી થાય છે। કારણ કે કોઈ બી બ્રિજ હોય એ બ્રિજના બાંધકામ થયા પછી એના રેગ્યુલર ઇન્સ્પેક્શન અને મોનિટરિંગ થવા જ જોઈએ અને વર્ષમાં 2 વાર મિનિમમ થવા જોઈએ અને એમાં જે જોગવાઈઓ છે એમાં ખાસ કરીને ચીફ એન્જિનિયર હોય એને એના ઓફિસની અંદર દરેક બ્રિજીસના એક રજિસ્ટર મેન્ટેન થાય છે અને રજિસ્ટર મેન્ટેન થયા પછી એ રજિસ્ટરમાં ક્યારે એના ઇન્સ્પેક્શન થયા, ક્યારે એના ગડરના, બેરિંગના, કોરોઝનના અને હવે તો ડ્રોન્સના બી ઇસ્તેમાલ કરીને બ્રિજના ઇન્સ્પેક્શન થતા હોય છે। તો આવા સંજોગોમાં તે બ્રિજના રજિસ્ટર કેટલા સમયથી મેન્ટેન થયા છે, એને કયો કન્ડિશન રેટિંગ નંબર આપવામાં આવ્યો છે, તો આ બધી જ વસ્તુ જે ઇન્ડિયન સ્ટેન્ડર્ડ્સમાં આપવામાં આવી છે એ તમામ જો ફોલો ના થઈ હોય ને એનું પરિણામ આજે નિર્દોષ નાગરિકોને ભોગવવું પડ્યું છે। એટલે મારી દ્રષ્ટિએ શું કહેવાય કે તંત્ર એટલે કે જે એડમિનિસ્ટ્રેટિવ, જે એક્ઝિક્યુટિવ, જે પીડબ્લ્યુડીના, ઇરિગેશનના અને જે મેઇન ચીફ એન્જિનિયર એમના વાંકે આજે લોકોએ જીવ ગુમાવ્યો છે। કાયદેસર એમના પર જે બી સરકારે પગલાં લેવા જોઈએ એવા લેવા જોઈએ એવી મારા માંગણી છે। નિકુલભાઈ, સવાલ સીધો એ જ છે કે આમાં આરોપીઓ કોને બનાવવા જોઈએ? આરોપીઓ મેં કીધું એ પ્રમાણે કે જે રીતના ઘટના ઘટી છે એમાં ડેફિનેટલી મેન્ટેનન્સના અભાવ, સેકન્ડલી રેગ્યુલર ઇન્સ્પેક્શન, મોનિટરિંગ અને યોગ્ય સમયે નિર્ણય ન લેવો કે ભાઈ આ બ્રિજના સ્થિતિ
હવે કયા પરિસ્થિતિમાં છે, એને જે કન્ડિશન રેટિંગ નંબર આપવાનો હોય છે એ કન્ડિશન રેટિંગ નંબર રેગ્યુલર બેઝ ઉપર મેન્ટેન થયા છે, અને જો એ બ્રિજ ના ઇન્સ્પેક્શન પછી એવું જરા બી લાગે તો એને બંધ કરવામાં કેમ નથી આવ્યો, ત્યાંથી જો લોકોના ઘડી કોઈ રજૂઆત હોય તો એને કેમ સાંભળવામાં નથી આવ્યું. એટલે ખાસ કરીને વર્ષમાં જે જોઈન્ટ ઇન્સ્પેક્શન બી થતા હોય છે, જેને ઇરિગેશન વિભાગ, પીડબ્લ્યુડી વિભાગ અને ગુજરાતના જે ચીફ એન્જિનિયર હોય એના ઓફિસના જોઈન્ટ ઇન્સ્પેક્શન દરેક બ્રિજ માટે કમ્પલસરી છે એવું સ્ટાન્ડર્ડ્સ કહે છે. તો આવા જે બી અધિકારીઓ પોતાના નિષ્કાળજીમાં રૂપાંતરિત થયા હોય તો એમને ડેફિનેટલી શું કે આરોપી બનાવવા જોઈએ. જી નિકુલભાઈ, મંતવ્ય ન્યૂઝ સાથે જોડાવા બદલ આપનો આભાર. જવાબદારને હવે પાંજરે ક્યારે પૂરવામાં આવશે અને તંત્ર હવે ક્યારે જવાબદાર અધિકારી કે જવાબદાર જે ભ્રષ્ટ અધિકારી છે તેની સામે પગલાં લેશે? ક્યાં સુધી આવા અનેક પ્રકારની આવી ઘટનાઓ બનતી રહેશે ને તો પણ જે તેના ગુનેગાર છે તેની સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી ના કરવામાં આવે? શું તંત્ર કોઈ મોટી ઘટનાની રાહ જોતું હતું અને જ્યારે પણ આવી ઘટનાઓ સર્જાય છે ત્યારે માત્ર જાહેરનામું અને સહાય આપવાની વાતો થતી હોય છે અને જાહેરનામું બહાર પાડીને લોકોને હવે ત્યાં જે બ્રિજ છે તેની ઉપર અવર જવર કરવાની બંધ કરી દેતી હોય છે?